તો તમે એમ કહો બાનાય ન ફાવે. બાએ કોઈ દી ગામડું છોડીને આવ્યા નથી, બહાર ગયા જ નથી. મહિનાનો સવાલ છે. અને એમાંય હું દર શનિ રવિ તો આવીશ ને. તો આપણા ઠાકોરજી આપણને કાંઈ પણ થાય ને આપણી સાથે જ હોય છે, આપણી પાસે જ હોય છે, આપણી માથે જ હોય છે. આપણને નહીં પડવા દે, આપણને નહીં હેરાન થવા દે. એ રસ્તો કાઢશે ને કાઢશે જ. જો એવો દ્રઢ વિશ્વાસ હોય, કરણમ મધુરમ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. હવે કાલે નૃસિંહ 14, આપણામાં 4 જયંતિ વલ્લભે આપી છે. વામન જયંતિ, નૃસિંહ જયંતિ, રામ જયંતિ અને કૃષ્ણ. એમાં આવતીકાલે નૃસિંહ જયંતિ. એ કેમ પુષ્ટિમાં? જેવી રીતે રામનવમી વખતે આપણે જોઈ ગયા કે રામચંદ્રજીએ 4 કાર્ય પુષ્ટિના કર્યા છે, જેનું અનુસંધાન આપણે એ દિવસે કરેલું છે. એટલે અત્યારે હું એનું વિવરણ કરતી નથી. તો નૃસિંહ જયંતિ પ્યોર પુષ્ટિ માર્ગે છે. કેવી રીતે? પોતાના ભક્ત પ્રહલાદ માટે થઈને પ્રભુ પ્રગટ થયા છે. એકલા પ્રહલાદ માટે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એકલા આપણા માટે પ્રગટ થયા છે. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી એમ કોઈ એમ કે ઈલાબેન મારા, તમે ક્યાંય જાવ એટલે તરત શું કહો? અમારા ઠાકોરજી, મારા ઠાકોરજી. કેમ? આપણા સિવાય કોઈ નાય નહીં. આપણા 6 સિવાય એમાં અધિકાર કોઈનો નહીં. કોઈ દર્શન કરવા આવે તો એ આપણે ન કરાવીએ. શું કામ? મારા ઠાકોરજી છે. અને જે પુષ્ટિ માર્ગીય હોય ને એ કોઈ દિવસ અપેક્ષાય ન રાખે તમે દર્શન કરાવો. 4-5 મહિના પહેલાં કીર્તનિયા 2 ભાઈ આવ્યા, બરાબર? એની ભેગા 2 બીજા હતા. હવે 4 જણા આવ્યા, 12 ગામના હતા. એટલે કે ઈલાબેન કણકો આપી દો એટલે અમે જઈએ. અરે ભોગ સરાવ્યો છે, હમણાં રોટલી ગરમ ઉતર મારવાલા, કણકો નહીં, ભાતર પર બેસીને જાઓ. એ કે પણ અમે 4, અરે 40 હોય તોય શું? અંકલેશ્વરથી આવ્યા તે કેટલા બધા હતા? આખી બસ. બોમ્બેથી આવ્યા તે કેટલા બધા? કોણે કર્યું? ઠાકોરજીએ વ્યવસ્થા કરી. અને ઘરમાં બધાય રાજી થઈ. આજે તમે હો તરત તમે એમ કહો આઈસ્ક્રીમ લઈ આવું બધાય માટે, શેરડીનો રસ લઈ આવું, બધાને પ્રસાદનું. અને પ્રભુ વ્યવસ્થા કરી દે. એટલે કે 4 છીએ. મેં તો મારા વાલા 40 હોય તોય શું? પહેલાંના વૈષ્ણવ તો બપોરે રાહ જોવે કે આટલા બધા વટે માર્ગો નીકળે ને એમાં વૈષ્ણવ હોય તો મારા ઠાકોરજી પ્રસન્ન થાય. એમાં એક ઓલા કીર્તનિયા બહુ સરસ કીર્તન ગાતા. એ કે ઈલાબેન કીર્તન ગાઈએ 2-3 રાજભોગ સરાવ્યા છે તો રાજભોગ દર્શન મેં ગાઓ ને મારા વાલા. ચલ સખી કુંજ ગોપાલ જહા. રાજભોગ પછીનું કુંજનું કીર્તન જે અત્યારે આવે. 4 કીર્તન ગાયા. મેં કીધું હવે હું અનુસર કરું, તમે બધા હાથ મોઢું ધોઈ અને ટેબલ ઉપર આવો. હું અનુસર કરતી હતી. 4 જણા એ રસોડામાંથી હાથ પગ મોઢું ધોવા ગયા. 4
ચારેયમાંથી એક એવી નથી પૂછ્યું, ઈનાબેન દર્શન થાય છે? હતા ને, તમે તો 24 કલાક આપણે પ્રેસ બંધ કર્યા પછી મારી સાથે જ છો. તમે નેપકીન આપ્યું બધાને. ચારેયમાંથી એકે કીધું દર્શન કરાવો? તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય ને, એ ક્યારેય આગ્રહ ન રાખે કે મને દર્શન કરાવો. જેને ભાવની ખબર નથી એ આગ્રહ રાખે. દસેક મિનિટ પહેલાં, 10 વર્ષ પહેલાં એક વૈષ્ણવ અહીં ભાડે રહેવા આવ્યા હતા. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે. ટાઈમમાં થયા એટલે તૃપ્તિને કહે કે મારા ઠાકોરજી પધરાવી જાય ને, આજ વખતે હું વહેલી થઈ, નહીં તો હું મને ખબર હોય ને એટલે 3-4 દિવસ ઝાંપી જઈને પધરાવું. તો લઈ આવ્યા. તો ઠાકોરજી પધરાઈ આવ્યા. કલાક પછી બેન આવ્યા. અંદર આમ ડોકું તાણવા ગયા. અરે મેં કીધું શું કરો છો? મેં કીધું ટાઈમમાં હોઈને દર્શન કરાય? તો કે દૂરથી. અરે પણ દૂરથી તમારી જાય તો પડે ને મારા વાલા. એમને ગમ્યું નહીં. તૃપ્તિને કે બીજી વાર તમારે ત્યાં ન પધરાવો. કીધું કાંઈ વાંધો નહીં. પછી પધરાવતા હતા, ભાડે બિચારા રહ્યા એટલી હોય. પછી મેં એને સમજણ, નવા હોય, ખ્યાલ ન હોય એટલે ઇટ્સ ઓકે. તો ઘરમાં પ્રભુ હોય ને તો બધું આવી બધી લીલા કરીને સમજાવે. પછી બેને જ્યારે આપણે પધરાઈ આવીએ ક્યારેય નથી કીધું કે આવું દર્શન કરવા. પણ આ બધું ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજી. તો વાત કરતા હતા ઋષિ છે એમ તે. તો ફક્ત ને ફક્ત પ્રહલાદ માટે આ બધી લીલા જાણો છે. હિરણ્યકશિપુ ખીજાણા કે તારા ભગવાન આ થાંભલામાં છે. પ્રહલાદને કેટલો વિશ્વાસ, એ કે આ છે. તો પ્રભુ થાંભલામાંથી પ્રગટ થયા, ઋષિ ભગવાન. એટલે આવતીકાલે ઋષિ છે એમ તે. વધુમાં વધુ શીતોપચાર, કારણ કે ગુસ્સો કોઈનાથી શાંત ન થયા. લક્ષ્મીજી બી ગયા. બધાય આ લીલા જાણો છે એટલે વધુ વિવરણ નથી કરતી. છેવટે પ્રહલાદને કીધું તું જા, અને પ્રહલાદને જીભથી ચાટવા માંડ્યા. અને પ્રભુ શાંત થયા. એટલે ખાલે બધાય શીતોપચાર. અને પ્રભુ નર નહીં, પશુ નહીં, પક્ષી નહીં, રાત નહીં, દિવસ નહીં, મહિનામાં એ નહીં, સવાર નહીં, સાંજ નહીં, જે વચન આપ્યું હતું કે આ ટાઈમે ન મરો, તો અધિક મહિનોય લીધો ને સંધ્યા ટાઈમે લીધો. અને કોઈ શસ્ત્રનો ઉપયોગ નહીં, નખથી ફાડ્યો. પ્રભુએ વચન પ્રમાણે બધું સિદ્ધ કરી દીધું. કાલે વાઘ નખ ખાસ આવે હોય તો જો. પુષ્ટિ માર્ગમાં આમ જોઈએ જ એવું નથી. છે તો વાહ વાહ, નથી તો કીર્તન. આપણા પ્રભુ કીર્તનથી જાગે ને કીર્તનથી પોડે. કાલે વિશેષ માવદ મહિનાની 7મના દિવસે શ્રીજી બાબા ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા હતા અને મથુરા સદઘરામાં પધાર્યા કે ગિરધર મોકો તો તેરો ઘર દેખનો હે. અને માં ફાગણ, ચૈત્ર અને વૈશાખ
આજે ગુસાઈજી પધારવાના હતા પરદેશ કરીને, અને ચત્રભૂતદાસ જે ઠાકોરજીનો પ્રિય સખો હતો, અષ્ટસખામાંના એક. જ્યારથી ઠાકોરજી શ્રીજી બાવા મથુરા વધાર્યા ત્યારથી વિરહના જ કીર્તન કરે. એને સતત એવું લાગે હમણાં મારા પ્રાણ કંઠે આવી જશે. અને આજે ઠાકોરજીએ જોયું કે કાકાજી પધારી રહ્યા છે આજે, એટલે નૃષિ ચૌદસે કાકાજી પધારી રહ્યા છે અને મારા ચત્રભુજદાસના ક્યાંક પ્રાણ ન નીકળી જાય. રાજભોગ તૈયાર હતા, બધી જ તૈયારી સાજી લીધી હતી. વહુજી બેટીજી શ્રીજી પધાર્યા એટલે રાજી રાજીને રેડ હતા. આનંદ ને ઉમંગ હતો, ઉત્સાહ હતો. અને શ્રીજી બાબાએ કહ્યું ગોવર્ધન. ગોવર્ધન કોને કહેતા હતા? હા, ગોવર્ધન મેં ચલુંગો. અરે એ મારા વાલા રાજભોગ તૈયાર છે. વહુજી બેટીજીએ તૈયારી સાજી લીધી છે. પધાર્યા ત્યારે હોળીના કીર્તનમાં આવે છે ને, એક ઓલી નથે બેટીજીની લઈ લીધી હતી. આ બધી લીલાનું વર્ણન કર્યું છે એટલે હવે અહીંયા કરતી નથી. કેટલું સમજાવ્યા. શ્રીજી કહે ને મેં તો ચલુંગો. અને ગિરધરજી એમને નૃષિ ચૌદસના દિવસે ગિરાજી ઉપર પાછા પધરાવ્યા ત્યારે રાજભોગની બોલી આવી. ગુસાઈજી કે કેમ? બધી લીલાનું વર્ણન કર્યું. ગિરધરજી કે ત્યાં રાજભોગ ના આરોગ્યા અને અહીંયા બે ભોગ પેવા, રાજભોગ ને સેનભોગ. આપ પધારવાના તેની વધાઈ અને ચત્રભુજદાસના વિરહનો સંકેત. તો એવી નૃષિ ચૌદસ આવતીકાલે. વલ્લભે જ્યાં જ્યાં પુષ્ટિના કાર્ય થયા છે એ જયંતી આપણને કરવાની કહી છે. આખા વર્ષની ખાલી 4 જયંતી અને 12-2-24 એકાદશી અને 2 એકાદશી અધિક મહિનાની. તો પુષ્ટિ માર્ગની અંદર બધો આનંદ જ છે. કાલે એક જગ્યાએ આપણે ગયા તો એક વૈષ્ણવ કેરી પધરાવા આવ્યા હતા. તો કે વાહ, આજે તો તમે નાગજી ભટ્ટની યાદ અપાવી દીધી. જુઓ, વલ્લભ કુળને આવું બધું યાદ આવે, મને ને તમને યાદ આવે. અને પછી આખી વાર્તા કરી કે નાગજી ભટ્ટને કેવો કેરી અરોગાવાનો મનોરથ હતો. અને આજની તારીખમાં એ ગાગા ગોગળમાં જેઠ મહિનામાં છઠના દિવસે કૂવામાંથી કેરી આવે છે. આપણે દર્શન કર્યા છે. તો આ બધું પ્રમાણ છે. પુષ્ટિ માર્ગમાં કાંઈ એવી કપોળ કલ્પિત વાર્તા નથી, હકીકત બયાન કરવામાં આવે છે. અને બેઠકજી કેવા રળિયામણા છે ગાગા ગુગળના. વ્રજમાં જવાનું મન થાય ને માનો કે ન જઈ શક્યા તો સૌરાષ્ટ્રના આવા 2-4 બેઠક જે દ્વારકાની આજુબાજુ જઈ આવીએ ને તો વ્રજને યાદ તો આવી જ જાય.